જય મુરલીધર, જય દ્વારકાધીશ। હું કે દાયરો મજામાં ને? દાયરો મજામાં જ હોય ને। મુરલીધરની મેર હોય ત્યાં ભાઈઓ આપણો મુરલીધર આહિર દાયરો મજામાં જ હોય। તો મિત્રો, આપણે આવી ગયા છે એ વાડીએ। રોજે રોજનું રૂટિન કામ, રોજની ફિલ્મ। ખેડૂતના દીકરાને કાયમ ઉઠીને તો એક જ કામ હોય કે સવારે ઉઠીને વાડીએ। આપણું રોજનું રૂટિન કામ તો બધાને ખબર જ છે ભાઈઓ। આપણે આવી ગયા અને પક્ષીઓને એનો નાસ્તો આપી દીધો, પાણી પાયું। ને જો તમે જોઈ શકો છો, નાસ્તો આપ્યાની સાથે જ લેલડાઓ આવી ગયા છે। એક પાણી પીવા સીધું ગયું છે અને એક સીધું ભોજન ઉપર। તો આપણે તો એમ કંઈક ભગવાન આપણે આવું કાર્ય હરરોજ કરવા દે। તો ભાઈઓ જોડાયેલ રહેજો બ્લોગમાં। જો અત્યારે હવે ભરપૂર ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની સિઝન એટલે કે ખેડૂતોને તનતોડ મહેનત આવી જાય કે હવે તલ મગ જે છે તે સકલવાનું રહેશે। જો સામાં તમને દેખાય છે આપણે નાયણભાઈ સૈયાનિયા ટ્રેક્ટર સાહ નાખે। હવે કઠોર પરિશ્રમ, ટૂંક સમયમાં બધું ખેતી કામ રેગ્યુલર કરવાનું। ને જુઓ આ લેલાયડા ભોજન ઉપર તૂટી પડ્યા છે। આપણે જોકે આ બ્લોગ તો કાયમ તમને જોવા મળશે। જુઓ, નાસ્તો પણ કરી જાય અને પાણી પણ સાથે પીતા જાય। થોડુંક ખાઈ લીધું અને સીધું પાણી પીવા આવી ગયું છે। અને આજે એક અહીંયા નાસ્તા માટે નાસ્તા ઉપર તૂટી પડ્યા છે। એની ભાષામાં એ કાલાવેલા કરે છે, કાલી કેલી ભાષામાં, તે પણ સાંભળી શકશો। આપણે આવીને નાસ્તો નાખ્યો, રોટલી નાસ્તો એટલે ગામડામાં તો શું હોય કે રોટલી હોય બરાબર, અથવા તો ક્યારેક આપણે ગાંઠિયા લઈ આવીએ। જો કે એક બે પડીકા તો આપણે કાયમીન માટે રાખીએ જ સહી। ક્યારેક રોટલી ન હોય તો પણ આપણે ગાંઠિયા નાખી શકીએ। જો એ પક્ષીઓની મોજ, નિસ્વાર્થ ભાવની જિંદગી સેવાની। ભાઈઓ, આપણે આજે ભીંડા ક્યાંક ક્યાંક દેખાય છે તો એનો વધાવો લઈ લઈએ। શાક જેટલા થાય કે કેટલા થાય હવે જોવાનું છે। તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। જો ભાઈઓ, આ મસ્તનું સીપડું તમને દેખાય છે। આજે મુહૂર્ત કરીએ છીએ આપણે સીપડી, અને ભીંડા તો થોડા નીકળ્યા છે। જો મસ્ત મજાનું સીપડું, હવે તો કાયમ છે કાયમ ઉતરવા મનશે આપણે અને આપણા આજુબાજુના બધે ભાઈઓ બહેનને મજ ખાવામાં ઉપયોગી થશે। નૈડાઓ સારા ચાલુ થઈ ગયા છે। ઉનાળાનો સીપડાનો સંભારો બહુ મજા આવે। તો આપણું હવે ચાલ્યા કરશે। નૈડા પણ સારા છે ને ફૂલ ફાલ પણ બહુ સારો છે।
બહુ મસ્ત છે. મયુરભાઈને બહુ ભાવે છે સીપડા, તો એના માટે એના પૂરતો આગળ થઈ ગયું છે. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. ગોરા અને જાંબા આ છે રામભાઈ બકોતરાના, અને આ અમારા ભાણેજના. આ ગામડાની મોજ હો ભાઈઓ. તો ભાઈઓ જો આજે આપણે શાકભાજીમાં ભીંડામાં અને એમ થયું કે સિંગું કાલે દેખાતી હતી તો આટો મારીએ તો વધાવો લઈએ. તો જો ભીંડાનો વધાવો લીધો, 5-7 સિંગું ઉતર્યું, તો એમાં તો શાક ન બને. તો ઘરે બીજું શાકભાજી આપણે ભીંડાને લીધેલ હોય તો એમાં નાખી દેવા થાય. તો બહુ મસ્ત નરોય પણ ફાલે એવો છે. હવે 5-7 દીમાં તો ફૂલ ઉતરવા માંડશે ભીંડા અને જુઓ સીપડી મસ્ત 3 ઉતરાશે, તો બહુ મસ્ત. હવે રોજનું આપણે અને આપણા ઘર આજુબાજુ કોઈ સેટા પડોશી, ઘર પડોશી બધાને સંભારો કરવાનો થાય, અને એટલું સંભારા પૂરતું આપણે કાયમી ઉતરતું જાહે. તો મિત્રો, અને હવે આપણે ઘરે નીકળીએ છીએ ગામ બાજુ. તો આપણો ખેડૂતનો ગામડાનો બ્લોગ કેવો લાગ્યો તમને? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.